11 વાગી ગયા છે અને નીકળી ગયા છે મોટા રૂટમાં. કઈ જગ્યાએ જવાનું છે જો કે બધાને ખબર પડી જ ગઈ છે ક્યાં જવાનું છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે બધા રેડી થઈ ગયા છે અને બધાને એડ્રેસ પહેરીને જો અડધી ઊંઘમાં છે. વાંધો નહીં, સવારની આરતી લેવાની છે, મંગળા આરતી. એટલે સવારે 5 વાગ્યાની પહેલાં અમારે પહોંચી જવાનું છે. એટલે જો કે આરામથી અમે પહોંચી જાવું. દ્વારકા રસ્તામાં માધવપુર બીચ આવી ગયો છે. ત્યાં રાતે ઊભી રાખી છે ભાઈ. રાતના વાગ્યા છે ભાઈ 12:59. એટલે જોઈ ભાઈ 1 વાગી ગયો. માધવપુર બીચ દરિયો જો ભાઈ ફૂલ અહીંયા સુધી આવી ગયો છે. એવું કહે છે કે ભાઈ રાતે ધીમે ધીમે દરિયો છે ને નજીક આવે, પાણી નજીક આવતું જાય. હા, ક્યાં સુધી દરિયો આવી ગયો જો. હા, બાકી બધા જો ભાઈ લવ બર્ડ છે જો પાછળ એમ સૂઈ ગયું છે જો લવ બર્ડ્સ. હા, એના પંખીડાને એકને આગળ મૂકી દીધું છે ને એ લવ બર્ડ સૂઈ ગયું છે. એનું પંખીડું જો અહીંયા રહ્યું જો. હા, આ લવ બર્ડ જો હું તો નીકળીને પાછા દ્વારકા તરફ જાવી છે. ડ્રાઈવર ફરી ગયા છે ભાઈ. મારો વારો હવે સાઈડમાં આવી ગયો છે ને ડ્રાઈવરમાં ભાઈ નીલભાઈ આવી ગયા છે. રોડ સારો છે એટલે કે નીલભાઈ કે હું હકાવી નાખું. તો પહોંચીને હોટલ ઉપર પહોંચી ગયા છે. હવે બધાય થેલા બેલા લઈને નાહી ધોઈને ફટાફટ 5 વાગે 5 તો જો કે વાગી ગયા છે, 4:45 તો થઈ ગઈ છે. 6:30ની આરતી છે તો 5:30 જેવું થાય ને તો મંદિરે પહોંચી જવાનું છે મંગળા આરતીમાં. મંગળા આરતીનો લાભ લેવા માટે એટલે બધા થેલા બેલા લઈને હમણાં હોટલમાં પહોંચી જવાનું છે ભાઈ. વિધિલેખ હોટલ રાખેલી છે એટલે એમાં બધા હમણાં ફ્રેશ થવા દઈ જાઉં, સામાન બાવન મૂકી દેવું, પછી ફટાફટ ફ્રેશ થઈને ડાયરેક્ટ મંદિરે તૈયાર થઈને નીકળી ગયા છે. ગાડી વાડી પાર્ક કરી દીધી છે. દ્વારકાધીશના દર્શન માટે જઈએ છીએ. હવે મંગળા આરતીનો ટાઈમ થઈ ગયો છે. થોડાક મોડા પડી ગયા છે જો કે હજી વાર છે આરતીનો ટાઈમની, પણ અમે જાવું તો લગભગ શરૂ થઈ ગઈ છે કે આ પૂરી થવાની તૈયારીમાં છે. બાકી બધા જો અમે રેડી થઈને નીકળી ગયા છે. 6:30 થઈ ગયા છે પણ દ્વારકાધીશના મંદિરે ભાઈ પહોંચી ગયા છે. ટ્રાફિક ભાઈ ફૂલ છે, ધીમે ધીમે હલાવે છે બધા. હવે ફોન બધો જમા કરાવી દેવાનો છે. ફોન બધો જમા કરાવી દેવાનો છે પછી જવાનું છે અંદર. એટલે અંદરનો વિડીયો તમને જોવા નહીં મળે. એટલે દર્શન કરીને આવીને પછીના વિડીયોમાં સૌ બના રહીજો. દ્વારકાના દર્શન કરીને નીકળી ગયા હતા ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ. દ્વારકાના દર્શન કરીને આવીને પછી કંઈ ટાઈમ રહ્યો નથી વિડીયો ઉતારવાનો, એટલે ડાયરેક્ટ નાગેશ્વર જ્યોતિર્લિંગે પહોંચી ગયા. બધા 4 વ્હીલ પાર્કિંગ કરીને ઉતરે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની અંદર આવી ગયા છે. દર્શન થઈ ગયા છે. અમારે લાઈનમાં વારો હતો એટલે બધા દર્શન કરી લીધો જો અહીંયા છે. મહાદેવ દર્શન કરી લીધો બધા. જ્યોતિર્લિંગના દર્શન કરીને નીકળી ગયા હતા બેટ દ્વારકા જવા. વચ્ચે આપણે ફેમસ ફોટોશૂટનો બ્રિજ આવી ગયો છે સુદર્શન સેતુ. ત્યાં બધા ફોટોશૂટ કરતા હતા એટલે અમે ફોટોશૂટ કરી લીધું છે. અને બાકી જો ભાઈ દ્વારકામાં આવો એટલે છાશ પીવાનું ન ભૂલતા. છાશ પીતા પીતા અમારા ભાઈના મોઢું જુઓ, આમ જોવો તો હા બધા સાયન્સ પી લીધી હો ભાઈ. આ ભાઈ જો કઈ થયું. શું થયું ભાઈ? ચડી ગઈ કે નહીં? બેટ દ્વારકાથી ભાઈ જો દર્શન કરીને જાવી છે. અમારા મેન ભાઈ આરામ છે તેણી આવી રીતે જો લઈ જવા પડે છે ને સૂઈ ગયો છે. 2 જણા આગળ સિક્યુરિટીમાં, 2 વચ્ચે અને અમે 3 જણા છે એ પાછળ. હા, આવી રીતે લઈને જાવી છે. આવી રીતે કોણ ઘોડિયામાં હોવડાવે છે નાના છોકરાને એની ઘરે છે એ જરાક કોમેન્ટ કરજો. બેટ દ્વારકાથી દર્શન કરીને નીકળી ગયા છે અને હવે લાગી છે બધાને ભૂખ, કારણ કે સવારનો ચા પાણી નાસ્તો કંઈ કર્યો નથી ને ખાધું નથી. એટલે પહોંચી ગયા છે એ ક્રિષ્ના ગાર્ડન રેસ્ટોરન્ટમાં.
અત્યારે જવાનું હતું અમારે હવે શિવરાજપુર બીચમાં. ત્યાંથી રસ્તામાં હવે કૃષ્ણા ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા માટે પહોંચી ગયા છે. જો ભાઈ જમવાનું આવી ગયું. આમ જો કોઈ મૂકતું નથી. આમ જોઈ લો તૂટી પડ્યા હો ભાઈ, કોઈ મૂકતું નથી. આ ભાઈ જો બહુ ભૂખ લાગી, વાટ જોતા હતા કેટલી વાર આવે, ક્યારે આવે એમ. જો હાલો ભાઈ બધા જમી લેજો પોતપોતાના ઘરે, અમે જમી લઈએ. બપોરનું કરીને પહોંચી ગયા હતા શિવરાજપુર બીચ ઉપર. ફૂલ એક્ટિવિટી શરૂ છે. ગાડી પાર્કિંગ કરીને શિવરાજપુર બીચ ઉપર પહોંચી ગયા છે. એ બધા જગ્યા પોતપોતાને લઈ લીધી છે. આમાં ટેણીને પાણીમાં બહુ ગમે છે, એટલે પાણીમાં જવા હાટું જો રોવે છે. પાણીમાં મોકલીને એટલે હાથમાં નથી રહે એમ એવું છે. તો ભાઈ ફૂલ એક્ટિવિટી શરૂ છે. દ્વારકા આવો ને તો શિવરાજપુર બીચ ઉપર એક વખત જરૂર આવવું, મજા આવે એવો નજારો છે ભાઈ. જો ભાઈ બોટમાં જવા માટે રેડી થઈ ગયા છે. જો ભાઈ પેરાશૂટ પહેરે છે. બોટમાં જવાનું જો ભાઈ. અમારી બોટ રેડી થઈ ગઈ છે. બધા જાવી છે બોટમાં. જો ભાઈ બોટ રેડી થઈ ગઈ છે. એક પછી એક ચડે છે બધા. ભાઈ અમારી બોટ રેડી થઈ ગઈ છે, શરૂ થઈ ગઈ છે. અને આમ તો બધા બોટની રાઈડ જો ભાઈ. ભાઈ બોટ આગે છે અમારા. ભાઈ મજા આવે એવી છે ભાઈ રાઈડિંગ. ભાઈ નજારો જોઈ લેજો ભાઈ. જો આ ભાઈ જો હલે શું હકાવે છે ભાઈ. હકાવો તો હા આવડે છે ને. જો ફરે જો બોટ ફરે છે. હા ભાઈ કેવી મજા આવી. બહુ મજા આવી ને. આ જો ભાઈ જો મોટું થઈ ગયું. જો ભાઈ બોટમાં આવવા જેવું છે ખરા. દ્વારકેશ વોટર સ્પોર્ટ ભાઈ. જો આમાં અમે રાઈડ લીધી હતી, બોટની રાઈડ. બહુ મજા આવી હતી ભાઈ. જેને આવવું હોય આવી જજો બોટની રાઈડ. કોઈ પણ રાઈડ માટે બધી રાઈડ મળી શકે છે. સવાર દર્શનમાં એવું છે વિઘ્ન ચાલુ. દર્શનમાં વરસાદની આગાહી હતી, તે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જોઈ લો ભાઈ વરસાદ આવે છે. વરસાદના કારણે સ્થળ તો લઈ લીધું છે, પણ નીચે નથી ઉતરાય એટલે અહીંથી જ દર્શન કરી લેજો. ભડકેશ્વર મહાદેવ છે ભાઈ. વરસાદ આવે છે એટલે ભાઈ જવાય એમ છે નહીં. જેનિશભાઈ ગયા છે દર્શન કરી લેજો ભાઈ. અમાર જેનિશભાઈ તોય ગયા છે દોઢા થઈને. અમાર જેનિશભાઈ ઈ તો ભાઈ અમારે તોય જાય એવું છે ભાઈ. જો ભાઈ પાછો આવી ગયો વરસાદ. ફૂલ આવી ગયો. જો ભાઈ પાછો આવી ગયો. એ જો ભાઈ બીજો ભાઈ બેસી ગયો ભાઈ. હાલો અહીંથી દર્શન કરી લેજો ભાઈ બધા. હાલો ભાઈ ડાયરેક્ટ હોટલ લઈ લો. હાલો ભાઈ ડાયરેક્ટ હોટલે વહી જાય છે. હવે થાકી ગયા છે ફૂલ, આરામની જરૂર છે. હવે હમણાં હોટલે જવાનું લગભગ બધા સુઈ જવાના છે. બધા સુઈ ગયા હતા, ઉઠી ગયા છે. 7:30 થઈ ગયા છે અને પોગી ગયા છે. અત્યારે ગોમતી ઘાટે આરતીનો લાભ લેવાનો છે એટલે થોડાક મોડા આવ્યા હતા. 7:30 જેવી આરતીનો ટાઈમ છે એટલે પછી એ પ્રમાણે જ આવ્યા હતા અને 7:30 થઈ ગયા છે. ગોમતી ઘાટે પોગી ગયા છે. હવે દ્વારકાધીશની સંધ્યા આરતીનો લાભ લઈને પોગી ગયા હતા ભાઈ. હાનનું જમવાનું છે ભાઈ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. અંદર એન્ટ્રી કરે છે. ટ્રાફિક તો ફૂલ છે કારણ કે ફોન કરીને પૂછ્યું હતું ટ્રાફિક કેટલી છે. જઈએ ડિસ્કસ કરીને શું કરવું એ. ફોન કર્યો ત્યારે તો એમ જ કીધું ટ્રાફિક છે, પણ અત્યારે આવ્યા ત્યારે ખબર પડી કે 1 કલાકની ટ્રાફિક છે ભાઈ. ઓકે હાલો સોલ્યુશન કરો. શું કરવાનું? લોડિંગ વાળી ભૂખ તો છે નહીં. આ લોડિંગ વાળી ભૂખ ટ્રેનિયાને રમાડી એવું લાગે પાણીમાં બોળી દે. 1 કલાકના વેઇટિંગ બાદ ભાઈ જમવાનું આવી ગયું છે. જો ભાઈ બધા પોતપોતાની રીતે માંડ્યા છે જમવાનું લેવા. બપોરની જેમ ભેગું નથી, બધા પોતપોતાની રીતે માંડ્યા છે ખાવા. વાટ જોવાનું થતી નથી. કાઠિયાવાડીમાં હાનનું જમીને પાછા હોટલ ઉપર પગી ગયા હતા. બધા પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા છે. જો ભાઈ બધા પોતપોતાની જગ્યાએ જો ભાઈ સૂઈ ગયા છે. તો ભાઈ આજના વ્લોગમાં એટલું જ છે ભાઈ. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. આજના વ્લોગમાં લાઈક, કોમેન્ટ,
ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.